પંચમહાલના શહેરા તાલુકામાં 80મા સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી. તાડવા ગામે તિરંગો લહેરાયો અને સાથે વૃક્ષારોપણનો સંદેશ પણ આપવામાં આવ્યો. શહેરા તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી તાડવા ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી. શહેરા તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી તાડવા ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી. પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને દરેકને પોતાના ઘરે એક વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા. રિપોર્ટર પ્રીતિશ દરજી, પંચમહાલ. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે 15 ઓગસ્ટ 2026 શહેરા તાલુકાના તાડવા મુકામે આ પ્રાંગણની અંદર આપણે સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસથી ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે. આજે અહીંયા તમામ અધિકારીઓ, તાલુકાનું વહીવટી તંત્ર, ગામના બાળકો, વાલીઓ, ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ હાજર રહી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો છે અને સાથે ધ્વજવંદન કરી અને આજે બધા ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને હું તાલુકાના તમામ નાગરિકોને આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.